હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય અને હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, જે એસટીઆઈ ઇન્સ્પેક્ટર જે એક્ઝામ હતી, બરાબર, તો એસટીઆઈની અંદર એનું જે પરિણામ છે કેટલું અટક્યું છે, બરાબર, જે ખાસ કરીને સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની વાત છે. તો એની અંદર મિત્રો સૌથી પહેલાં ચેનલમાં નવા તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે શરૂઆત કરીએ જે જનરલ કોમન એની અંદર મિત્રો 91.37. જનરલ ફિમેલ છે એમાં 84.45. ઈડબ્લ્યુએસ કોમન એની અંદર 91.37. ઈડબ્લ્યુએસ ફિમેલ 84.45. એસસીબીસી કોમન તો 91.37. ઈડબ્લ્યુએસ અને એનું મિત્રો સમાન છે મેરિટ, અને જનરલ પણ સમાન આપેલું છે, બંનેનું ત્રણનું સમાન છે. આગળ પણ એક સમાન આવે છે આપણે. પછી મિત્રો એસસીબીસી ફિમેલ 84.85. એસસી કોમન તો મિત્રો એમાં 91.37. એસસી ફિમેલ તો એમાં મિત્રો 84.45. 84.45. આગળ મિત્રો એસટી, બરાબર, એસટી કોમન 81.67. એસટી ફિમેલ 75.39. અને એક્સ સર્વિસમેન એમાં મિત્રો મેરિટ એકદમ નીચું છે, બરાબર, 30.2. ગ્રુપ એ હોય તો મિત્રો 55.49. ગ્રુપ બી હોય તો 45.60. અને ગ્રુપ સી હોય તો 84.97 મિત્રો મેરિટ છે. અને ગ્રુપ ડી હોય તો મિત્રો 56 પોઈન્ટ અને એક 24.47 મેરિટ છે, બરાબર. તો મિત્રો આજની પ્રોવિઝનલ આન્સર કી પણ જે આપણે આવી હતી એ પણ આવી ગઈ છે. અને એના ઉપરાંત બીજી વાત કરીએ તો આજે ફાઇનલ આન્સર કી પણ મુકાઈ ગઈ છે, બરાબર. જો કોઈને કોઈ એવું કન્ફ્યુઝ હોય તો મિત્રો જોઈ શકો છો. તો મિત્રો ખાસ ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.